થાકી ગયો કામ કરી કરીને. હાસ હાસ કંટાળી ગયો હો બહુ. માથું દુખે, ચા પીવી પડે. ચા મેલ દઉં પછી પાવ જો ખેતરમાં. મારું બેટું રેવા તો આવી ગયો હું. દૂધની તકલીફ પડવાની હ. આ 3 કિલોમીટર તો દુકેનો શેટી હ. હવે શું કરવું દૂધ વગર શું કરવું? મારે ચા તો થશે નહીં દૂધ વગર. જેવી રીતે લાવું દૂધ? તકલીફ પડવાની. મારું બેટું એ બધું સારું હોય પણ એક દૂધની તકલીફ પડી. હવે શું કરું? છૂટકો જ નહીં. બે લાયા વગર છૂટકો જ નહીં. બે લાવી જ દેવી હ. ભલે જે થવું હોય થાય, બે લાવી જ દેવી હ. ફોન કરવા દે, મગનજીને ફોન કરું. આજ ને આજ બે લાવી દઉં. ચા વગર ચાલતું નહીં. એનો તો જો હે ચોજ્યા મગનજી ચોજ્યા. આર્યા મગનજી. ઉપાડો. આય ઉપાડતા નહીં. ઉપાડ્યો. મગનજી ચમ પૂરો ફોન ઉપાડતા નહીં? તકલીફ પડીએ. દૂધ નહીં મળતું હોય ચોય. અને માથું બહુ દુખે. ચા તો પીવો પડે મારે. અને રોજ ના ડખા હ દૂધના. ઓવે હા એ બેહ જ લાવી. એ જ કહેતો તો બેહ લાવી હ. એવું હ? હા બરોબર. ના સારું. હા તો આપણે ચાલ જયું. સસ્તી હે ને? સસ્તી બતાવજો પા. એ સારું. બરોબર સર. સારું. બેહનું તો સેટિંગ થઈ ગયું. હવે જવું પડશે બે જોવા. એક વાર થોડો આરામ કરી લઉં, પછી થોડી વાર નીકળું. આરામ તો થઈ ગયો. માથું ઉતરી ગયું. હવે બેહનું કરવું પડે મારે. જવું હવે મગનજી જોડે. જવું પડશે. બે તો લાવી જ દેવી. મારું બેટું જવા માટે તો જોહે ને કોઈક સાધન. હેડી તો ટોટિયા ગહાઈ જશે. રિક્ષા કરવી પડે. રિક્ષા લઈને જવું મગનજીની ઘેર. હગાન મળતા આવું અને બેહની વાત કરતા આવું. હેડી થાક્યો. રિક્ષા મળી હ. એ છોકરા બોલો કાકા. બહાર જાઉં તું? તો જવું કાકા? મારે હગાન તો જવું. આ ખેતરમાં હાલ જ આવ્યા બધું મૂકતા આવું? ના હેને મારું ઇમરજન્સીમાં જવાનું એટલે. મેકી આવે છે? ના હેને હોકે પડ્યું. હું નડતું તને. હાલે હેડો. અને ભાડું આમાં જે થાય હાલ દેજે ને. તું કેટલું બોલતો ખરા? પેલું 10 કિલોમીટર જેવું હા? ના એમ તો 7 કિલોમીટર હ. એ બહુ હાલ દેજો. હત માય કાંગલી. ચોય આટલું બધું ભારું હોય? ચક્રમ થઈ ગયો ખૂબ. આટલું બધું ચોય ભારું હોય? 30 ગેસ બર અને 200 રૂપિયા માગે હ. એટલું બધું ભારું ના હોય.
આ કાકો બહુ ટની નહીં કરતો. પણ ચોય આટલું તું બનાવવા નીકળ્યો બનાવવા હેડીન જો કાકા તમે હેડીન જો હેડીન નહીં બનાવવા નીકળ્યો હેડીન જો લે 2 ના, કિલોમીટર હેડીન જો. હેડીન આવ્યો હેડીન છોકરા હેડ નહીં સાધન નહીં મળતો હેડીન ઉપરો અહીં સાધન નહીં મળતો નકર તારી તો હેડીન ઉપરો હેડીન હેડ ને એ છોકરા ના હેડીન જો એ દાવના છો તમે હેડીન જો એ દાવના જ છો ના તૈન હો હાલવા તૈનો નહીં 200 ના, તૈન હોય છે 150 આપી દઉં 150 હેડ 300 થાય 300 150 આપી દઉં 300 150 બહુ 300 હોય તો બે હો ને ના હેડ 300 એ હોય તો છોકરા હેડ ને કમ ફોન મગાવો હ હેડ ને આ બહો હાલ દે હે ને 150 રાખ ને ના બહો થાય કાકા 150 રાખ 200 ના ના 150 રાખ ને આબાનું હું કરજો 150 રાખ 200 થાય બેહવું હોય તો બેહો ને કે મારે મોડું થાય ના છોકરા હેડ ને અલ્યા તારી અહીં સાધન મળતો નહીં ગરજ હ મુય બહો તો બહો આપી દે દે હારું હેડ આપી દે બહો અરે પાછી વાર વાલ લે આવજે આવજે બેહજો આયો હેડ જવા દે કાકા બેહજો પાછળ બેહજો ના ના મન તો પણ અહીં આખી આગળ રિક્ષા ખાલી કાકા ના પણ મન તો આગળ હું પહેલા આગળ જ બેહું આ કાકો નહીં મોનો જવા દે ને ચમચી લોહી હ ને એની દવા કરવી પડે આગળ જઈને. કોઈ કીધું તી ના ના બેહી રહ્યો હા તો જવા દે ને તાર કાકા હું કહેતો નતું તમે એ મોનતા નહીં કાકા મારું નામ ના પડે હમણાં બેહજો ખબર નહીં પડતી બેહજો અમને નહીં આવડે ધીરે તને રિક્ષા ચલાવતા આવડે બેહજો વાગી જ નહીં તોય શું વાગ્યું નહીં તો વાગી જ નહીં ને અલ્યા મોર હગન તો જવાનું હો ને લુગરો બગડ્યો હા બેહજો કાકા વાગી જ નહીં ને મોર હગન હું જવાબ આલે હગો તો કહે ચો આરોટી ના આયા મૂર્ખા આવી રિક્ષા ના ચલાવાય હા એ તો અમે શાંતિ ચલાવી કાકા અમે પાછળ બેહજો ને મૂર્ખા પણ આવી રિક્ષા ના ચલાવતો હવે હા બેહજો પાછળ બેહજો અમે શાંતિ સારું જવા દે કાકો ટની બહુ કરતો હતો મારી શરીરમાં કશું હોય નહીં મોટી આટકોન ચમચી લોહી હ બેહતો નતો અમે કેવો ઠંડો થઈને બેહે પાછળ તું કોઈ બોલ્યો લે ના કાકા કશું નહીં બોલ્યો હા જવા દે મોડું થઈ ગયું જવા દે જવા દે ને હજુ બહુ આગળ નહીં રહ્યો જવા દે કાકા અંદર જહે નહીં રિક્ષા જવા દે ભાડું નહીં આપતો ત્યાં કાકો હજુ નથી આયો મારા હગાનું ઘર આયો અરે એ તો કાયમની ટેવ હ મારી કાકો સુધરતો નહીં જબરો લે કાકો તો આ કાકો તો ના ગોઠો કોઈ આ પહેલી વાર જોયો આવો કાકો હે આયું ઉભી કરી દે આવો હેડ હાલે હેરો આ તમે હેઠતા તો હું સાઈડમાં કરી આવું એ આયું મારા હગાનું ઘર આયું એ કાકા અલ્યા યાદ આવી ગયું ભારું યાદ આવી ગયું લાગે કાકા ભાડું લાવો ને હવે મારે તો શું લઈ હેડને આપવું? પાણી પીને જતો રહેજે ના મારે મોડું થાય 17 મહિને તો આવ્યો આ તો તમે કીધું ઉતાવળ હતી એટલે આવ્યો સારું છે નાખી દઉં લે 150 એ કાકા ડોળો બહો આપણે નક્કી કરે તે મને પાડ્યો નતો તો 50 એના કપાઈ ગયા એ કાકો તો માથા નો મળ્યો હો આ જો ને હવે તમારા હંગાત અરે ખૂબ ખબર. વાત કરો રિક્ષા ના આવડતી હોય ને તો નહીં ચલાવવાની આ તો હું હતો બીજો હોય ને તો 2 લાફા મેલવત હા જવા દે ને કાકા મારે મોડું થાય જવો ને હા જા એક વાર તો હે ને માર હગાન મળી લઉં અને કહું હગા
ચોખાજીનો શીરો બનાવો અને દાળ ભાત બનાવો અને મસ્ત ખાઈ બાઈ પછી ભેંસ બતાવો. મારા હગો ખુશ ખુશ થઈ જાય. કેટલા ટાઈમે મળ્યો હું મારા હગાને. લે હગો આ બનાવતા હજુ દેખાતા નહીં તો કેટલા રહેશી ખબર. આવો આવો. ઓ હગા, આવો કેવું આવો. એ હગો મારો જીગરદાર લાખો હાથ તો વર. મિલાવો બનાવો. એક વારનું મને ગઈ લેવા દે. ઘણા ટાઈમે આવ્યો હું એટલે હું ગઈ લઉં. પછી શાંતિ રાખો, પછી હાથ મિલાવી. હા ગઈ લો. હગો મારો જીગરદાર લાખો વર. દાદી મારી ભાઈબંધી નથી કોઈ બે. હગા, કેવું બે આવો. બતાવજો. હારી બે હાથ તો બતાવજો. મિલાવો, હાથ મિલાવો ભાઈ. હેડો હેડો. પહેલા જોવાની. હગા, હા. હું કહું હા બોલો. જમવાનું શું બનાવ્યું? જમવા તો શું ખાવું બોલો. જો મેં તો નક્કી કરીને જ આવ્યો હું. શું? ચોખાજીનો શીરો અને હારા દાળ ભાત બનાવો બાસમતી ચોખાના. હા અને પછી હે ને હારી બે બતાવજો. હા હેલો. હેરો. હગા, હા ખાવાનું એક નંબર હતો હો. બાકી જોરદાર હતું બાકી. જોરદાર શીરાનું શેક ના થાય. જોરદાર શીરો હતો. હા લેવો લેવો. શીરાનું શેક ના થાય ને મારા હગાની વાત ના થાય. બોલો ડાયલોગ પણ મારો તમે તો. અરે ડાયલોગ તો એક નંબર એક નંબર. હા હા. અને હગા, હા છોકરા તો જ્યાં દેખાતા નહીં. છોકરા ઓર્ડરમાં જે હા. હલો ઓર્ડર પાહો. આ બધું મારું જ છે ને આ બધું એ. ઓ હગા, તમે જબરું કર્યું મારા અંગાત. સબ આટલું બધું લાવી દીધું અને મને વાતે ના કરી કે હું આ બધું લાવ્યો હું. લે યાર ટાઈમ જ નતો મળતો શું હું કરું ટાઈમ યાર? મળતો મળતો ફોન તો હતો ને હગા તમારી જોડે. ફોન નતો. પણ ઓર્ડર આવે તો ઓર્ડરમાં ચમરો ફોન કરું ચાલુ કરું. હગા, તમે જબરું કર્યું મારા અંગાત હો. અમે હેડો ને તમે તે કોક કામ કરીએ તો તમે કહી દઈશ પેલા. ના હગા, આવું તો ના ચાલે. આ તમે તો કમાઈ ગયા યાર. તો કમાઈ જાય યાર. તારે આટલું બધું વસાઈ દીધું અને મને કીધું એને કે હું આ બધું લાવ્યો હું. હજુ બીજો પાછો અંદર પડ્યો મારે. એવું હે? હા ના ના, જબ્બર કહેવાય હો. મારા હગો કમાય એમાં હું ખુશ. ટેકો કરજો પા હો આગા. હા, છોકરા કરશું. લગન હમણાં એટલે. હા હા કરશે તે કોઈ ખાલી ફોન કરી દેજો તમે તારે. હા તો એ બધું જવા દો. હા બોલો. આપણે જે કોમે હતા એ કોમ બેનું શું કર્યું? એ આમાં ફોન કરું હું હેડો. હજુ ફોન કરવાનો બાકી હે. કને કરવાનો હ? એટલે બોલાયેલો નહીં કર જ. એવું હે? હા સારું તો બોલાવો, ફોન કરો. ફોન કરી દઈએ. સાહેબ હા મારો ફોન મળી પડે હું ફોન કરી દઈએ. સારું લઈ આવો. હેલો. હા એમાં ઘેર આવજો. આમાં આગળ ભેળ લેવાની છે. હોવા હોવા. બે એ લેવા. હાર આવો. કહી દીધું હાલ જ આવો જ છો આમાં. એવું હે? હા આવો હે ને? હોવા. એ આવો મહેમાન, આવો આવો આવો. કીધું તમારું નામ શું હ? મારું નામ અમિત. એવું હે? અમિતભાઈ, હા બોલો. તમે બે વેચો હોવા. તો હગા આપણે વાત કરો બેની. અમારે હગાનો ભેળ લેવાની છે. મળી જાય. થોડી સસ્તી રાખજો પણ બહુ મૂકી ના રાખતા. મૂકી તો પછી હગા અમાવો. આપણે હે ને વ્યાજબી ભાવે લેવાની હ. એટલે તમે હે ને તમારે ઓળખીતા, એટલે તમે હે ને કેટલા લો? એની- કેટલા? તમે તમારે ઓળખીતા હે ને એટલે તમે ભાવ તાલું કરજો પાછા. હા હા શરમાતા નહીં હો. હા હા એમ. આ હગાનું ધ્યાન રાખજો પાછા. એ હા શું કીધું? હા હા. હા એમ. અહીંયા બોલો. પેલો કેટલો ભાવ કેવડાવે? આપણે બહુ મોંઘી નહીં લેવાની યાર. તો ભાવ તો તાલ કરાવો. 25-30 ની અંદર આવે તો બહુ હ. હા થોડી સસ્તી રાખો ને. તમારે કેટલા ઊંધી લેવાની? આપણે 30-25 જેટલું છે. એટલે એટલામાં તો ના આવે યાર બે.
હા ના આવે એટલામાં આવતી હે તો સેલાન જેટલી કેટલામાં આવે 80-90 રૂપિયાની. હગા હા 80-90 હજારમાં તો હું આખી દૂધની ડેરી ખરીદી લઉં. હવે આવતી હે. લે આ તમે શું વાત કરો, મારા બાજુ 30-35 ની અંદર બે મળી જાય એ તો ના મળે એવી તો લે મળી જાય ના મળે. હગાવામાં આવો. આપણે ને હા મારે બે જોતી જ નહીં. ચા આવો માય કાંગલી જો ભાવ કેટલો કે આટલામાં તો હું આખી દૂધની ડેરી ખોલ દઉં. હા હા નહીં લેવી તે નહીં લે આવી જોતી જ નહીં ને બે એવું હા તાન 80-90 હજાર અપાતા હે સાચી વાત મોઘું પડી જાય મને તો કે હેલો 20-30 હજારમાં તો બકરીઓ આવે લે. બે આ માય કાંગલી બકરીઓ તો 4 અમાર ઘેર. આગળ વાતી હે. ચાલ મારે બે જોઈએ ચોખ્ખું દૂધ ખાવા. એ તો 80-90 હજારમાં મળે. એથી સસ્તી કોઈ હોય તો જોવા ને એની સસ્તી તો નહીં મળે. તો હગા હા હવે બીજેથી સેટિંગ કરવું પડશે બેનું. બીજા તો હું ચોક્કસ સેટિંગ કર્યું હા હેડો હવે અમને તો અમે તો જવા દઈએ તો હવે તો તમે જાઓ હોય તો કહીશું બરાબર. હા અગન કાકા ચોય કંજુસિયા લઈને આવ્યા. 30 હજારમાં કોઈ બે મળતી હે ના કરતા બકરીનું દૂધ પી ખાઓ. હગા તમે બેહમાં કચાશ રાખી પૂરો ચાલ હું તો એવી મોઘી બેહો બતાવાય. અલે યાર શું કેવું તમને તો એ 20 લીટર દૂધ આલે હ પણ શું કરવાની એટલા પૈસા નહીં કરતા એટલે તમારા ગીતામાં એ પણ મોઘી બેહો આટલી બધી મોઘી તો મારે 3 બેહો આવી જાય 95,000 એટલે એટલે યાર શું કેવું તમને તો જો એક વાત બે ગમે તેવી ડુબળી હોય પણ આ હાગો લઈ જાય ને એટલે ખવડાય પાડા જેવી કરી નાખે. હા હા એટલે હેડો ને આપણે બીજું તો જોઈએ આમાં જોઈ તો પડશે. અને હકા તમે બકરો ચાલ લાયા અલે હો તમ કયો ને એટલે તો ખાલી બકાવતો તો લે હું તમે કહો અમને ચાલ. બકરીઓ લાવી દીધી મને તો એવું લાગ્યું ના એ તો પેલા બનાવતો તો ખાલી હા બકરીનું દૂધ કોઈ પીવાતું હોય હતા. આ તો નક્કી નહીં તમે તો આ પીએ જાઓ હગો હોય ને હા જેવો તેવો નહીં પાહો બેહના દૂધ વગર તો રહેતો નહીં. એવું હા હા તો હેડો તમારા માટે બીજો તો પૂછીએ પૂછજો હો. હા હા હઈ તો બે હજુ તો એક જ પીને આવ્યો કંટાળ્યો શું કામ આવ્યું અરે કોમ હતું આયા ચમનાવ પક્ષી થી હેડી આવવાનું તો હજુ એક જ પીધું હોય કંટાળે કેટલું તો કંટાળ છે હા તો જવા દે બધી વાત કોમ હતું એક અમારે એટલે હગાર અમારે કોમ હતું એક શું કામ હતું? બે લેવા આયા બે લેવાયા? હા મૂર્ખો તો મળી ગયો. હું એકલા બરબર કરો સાઈડમાં શું કામ છે? કોમ છે તમારું હમણાં શું કામ હશે? શીખ જલ શું કે પૂરો હું સાઈડમાં પણ થોડો સેતો રહ્યો તમારા મને દારૂની એલર્જી હ. સારું સારું બોલો શું કામ હતું? તમારે ત્યાં લેવાની મારે વેચવાની મારે ફેર હા આપી દેવાની સારી જ છે મસ્ત હોય 4 લીટર દૂધ આલે એવું છે? હોવો ભાવ કયો ને? ભાવ તમારે કેટલા ઊંધી લેવાની તો હે ને યા 25,000 મળે ને તોય ચાલશે અને 5,000 વાપરવા લ્યો તમને. સારું છે તમે એવું? હેલો ચો જઈશું જોવા અને આ હાગો આવશે ના હગાર નહીં લેવો તો હગાને શું બોનું આપશું?
આગળ કે હું ઘરે જ જાઉં એમ કઈ હું આગળ ઉભો રહું. એવું હવ હા તો તમે આગળ બેહો, હું હગાને કહું કહું વિદાય વિદાય કરાવીને આવું બરોબર. એ હા. લે હગા હા શું કહેતા હતા પેલા? એ તો કશું નહીં. એ તો એમ કહેતા હતા કે આ મગન કાકા મને બહુ બોલ બોલ કરે એટલે હું બહુ અહીં આવતો નહીં. એવું કે? હા તો યાર પી પી ના આવે એટલે બોલું જ ને. ના ના સારું. અને હાલો ભેંસ જોવાને જાઉં. ના હવે નહીં જોઈ મારે. હવે બે તો હું મારી બાજુ ગોતી લેવું. એવું હા જવું હતું. હેડો હવે તાર હું નીકળું. સારું તાર. કારણ કે મારે ઘરે હવે છોકરો આવતો હશે તો મારે હવે ઘરે જોવાનું ને. ડોશીએ કીધું કે વેરા હતા આવજો. એ હાર મારા એમાં હોટનો ઓર્ડર હતો જવાનું. હવે તો હેડો તાન હેડો હેડો તાર જઈએ. આવજો. અને પાછા આવતા રહેજો એ બાજુ. એ હાર આવજો. અને હવે ફોન કરતા રહેજો. હા શું કીધું? કર્યું આમાં તો. હવે હેડો જઈએ. હા આવજો. મારું બેટું તો દારૂડિયાનો તો વિશ્વાસ ના કરાય, પણ તોય દારૂડિયાને મળવું તો પડે. સસ્તી બે મળે હ, ફાયદો હ ફાયદો હ. યાર દેખાતો નહીં પેલો તો જ્યો. એ હગા. અરે આવામાં આવો તમે. તમે બે બતાવવાના હતા શું કર્યું? અરે હેડો હું બતાવું. એવું હેડો સારી બતાવજો હો પા. હા મસ્ત ભે હા. આ બુડો તમે લથડિયા બહુ ખાઓ, બહુ વધારે પી ગયા લાગે. એ હેડો. શું આ બે બતાવો ને. પેલા ખેતરમાં હા. એવું હા. હા હેડો ખટક કરો ખટક કરો. તો પેલી ભે મારી તરફ હું તમને બતાવી દઉં. હા, હેડો હેડો ખટક કરો ખટક કરો. હેડો હેડો. ના પેલી રહી જો આપણી ભે. યા તારી હગા બે તો સારી હો. જોઈને ભે તમે. બે તો જબર મને ગમી હો. તો મને 10,000 રૂપિયા બોનું આલવું પડશે. અને બેનો ભાવ શું ગણ્યો? ના 40,000 રૂપિયા હા. હત માય કાંગલી. પેલા તો 25 કહેતો તો 30 કહેતો તો. તમને ભયા બતાવી કે ના બતાવી મેં મસ્ત ભે પણ નહીં હગા મારી. તમે તો 30 કહેતા હતા પેલા. પણ મારા ડોસીને હું એ કહીને આવ્યો કે આ ભે આપણે ચારવા મેલીને આવું હું. હા તો કશો વાંધો નહીં, પોતરી આપી દો. સારું પોતરીઓ આપી દેજો વાતો નહીં. અને તમારે બોનું જોતું હતું? હોવા બોનું 10,000 કેટલું રૂપિયા. થાય? 10,000 રૂપિયા. હાર હેડો કશું વાંધો નહીં આપી દો. પડતા નહીં કહો. એ હગા પડતા નહીં જોજો. એ હગા 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 હગા. અરે હગા હા. તમે વેચવા કાઢી? અરે મારા ડોસી હું એ દારૂ પીને મારી હતી તે ડોસી રીહીન નાહી જઈ. એટલે ભલા મારે એકલાને કરવાનું બધું. પણ હત માય કાંગલી. ડોસી તો મરાતી હે. મારા આખો દારૂ એકલાને કામ કર 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 ભલા કરવાનું. આદમી ડોસી ના મરાય પછી રિહાઈને જતી જ રહે ને. હેડો. અને તમે દારૂ પીવાનું બંધ કરો તો ડોસી હખે રે. તમારી ત્રાસમાં તો હું 2 મિનિટ આવ્યો તો તમારી ત્રાસમાં નહીં રહી શકતો તો ડોસી તો આખી જિંદગી તો શું રે તમારી જોડે. એ તો વાત બરોબર છે. આપણે ઓમ જવાનું હગા. એ તો આપણે સીધા જ રસ્તે જવાનું, ઊંધા રસ્તે નહીં જવાનું. કાકા પૈસા તો આલો. સારું સારું હેડો. હવે તમને 10,000 આપવાના ને. 1 2 3 4 5 6 7 8 9 10. લેવો હગા. અને શું કીધું? બે હારી હ એટલે હું લઈ જાઉં બરોબર. અને તમે મારી જોડે ડખો ના કરતા નહીં કરું ડખો. બરોબર. તમારો વિશ્વાસ રાખું. તમે મને બે અપાવજો બરોબર. હા સારું હેડો. ક્યારે આવો ભરવા? હું કાલે આવું હેડો. સારું. સારું. અને હેડો તમને તો સુધી મૂકતો જાઉં. મારું ઓમ જવાનું હોય. એવું હે? હા તો સાચવીને જજો પાછા. खत्म જાઓ. बाय बाय टाटा યા ડોહલું પી ગયું હોય ને કોઈક ડખો ના કરે તો સારું હોય. નકર મારા 10,000 જ્યાં.
હા ટટ્ટર મૂર્ખો પતી ગયો. લે આમાં 2 દાડા વગર ગોમમાં દેખાવું નહીં. મહિનાના તો પીવાના આવી ગયા. હવે બેનું તો સેટિંગ થઈ ગયું હો. લાવ મારે હગાને ખુશખબરી આપવા દે. હા હગા કહું છું આપણે બેનું સેટિંગ થઈ ગયું. હાવ રે હાવ 10,000 બોનું આપી દીધું. હાવ એ તો બધું હું તો આવીને કહું છું તમને. પણ તમારે મારું એક કામ કરવાનું હ. એ તો બધું તો આવીને કહું છું. અને કેટલા હતા તમે? આ બુડો આગેવાનના ઘેર પહોંચી ગયા. હાર આગેવાને મારા ભાઈબંધ જ છે. હેલો ઈકન આવતું અને આગેવાનને મળતોય જાઉં એટલે મારે 2 કામ થઈ જાય અને તમને કહેતોય જાઉં. હા હેડો આવું છું. આવું હા ઈકન જ રહેજો તમે. હું આવું જ છું પછી તમે જજો પાછા ઘેર. હા જેવો આગેવાન બસ શાંતિ છે. બેહો. ઘણા દાડે આયા. તાન યાર શું કરીએ, કુવામાં જેટલું વાહે ને. એવું હોય એમ? હા બીજું શું ચાલે? હા શાંતિ હતા તો. શાંતિ છે બસ. આપણે બધું ધંધા પાણી કમ્પ્લીટ ચાલે હો. હા હવ હા બોલો હગા. એવું સેટિંગ થઈ ગયું? હા અહીં આગેવાના ઘેર હતો. હાર આવો એ હાર. કોણ હતું મગજજી? આ અમારા હગો ચંદુજી. ચંદુજી આયા હતા? હા તો જો એ આવો. એવું હા? કીધું મૂકો એક આગેવાન નહીં આવતી આવો. એટલે ચમ આયા હતા? એનો ભેંસ લેવાની હતી ને એટલે તે તે 2-3 જગ્યાએ હતી પણ સેટિંગ ના થયું. એવું હોય એમ? તે તને મળી ચોકથી તે આવો એક. હા આબા દેતા. ચંદુજી માં ભાઈ બનો ખાસ. હા તન આયા હતા? તન આયા? સવાર ના આયા. હવાર ના હતા? તન તો એમાં ઘેર નહીં આયા? નહીં આયા. જબર ટાઈમ જ નહીં મળે તો ના આવે. આ આયા યાર ચંદુજી આવો. કેવું યાર ઘણા દાડા તમે આયા? આવો આ તો યાર ભેગા થવા નહીં હતા. આ તો મગજજી માં કીધું કે હવારમાં આયા હતા. થઈ ગયું. બોલો તમે બુડો આવું કરો. તમે તો સારું બધું પાક થયો હલ્યા. બાપા દયા એ બધું ચાલે. બે પીકા મસ્ત ફર્સ્ટ ક્લાસ. ના જબર કહેવાય. બીજું કેવું કયો? કહું બે લેવા આવ્યો તો તે હવારમાં અમારા હગાને કીધું બેનું સેટિંગ કરો. તે બુડો હું ધૂળ સેટિંગ કરો ચમ તો આગેવાન ભાવ જેટલા બધા ને લાખ રૂપિયા 95,000 એવો ભાવ હલાતો હે બુડો. પણ અમારા ગામમાં બેહો એવી હે. તમને જે ભાવ કીધો પણ બેહો હે 20 લીટર ને 4 લીટર ને 8 લીટર દૂધ કાઢે એવી. તંબુડો ભાવ એવો હે. અરે આ બે એના ભાવ એવો ના હલાય. તમારે તો ચીજ જોતી હતી તાન. એમનો 20-25 હજાર ની દીધી સસ્તી. 20-25 ભલે તમને મળી ખાલી મળી જ જાય ને બુડો. મળી જાય. શું ધૂળ ના મળે? ચલામ લીધી. ચંદુ ને તો મળી જાય બે. આગા તમે કીધું નતું કે હું બે ગોત્યો મળી જઈ. એટલે કોના જોડે લીધી? આ 10,000 બોનું આપીને આવ્યો. કોના જોડે લીધી યાર? કોના લીધી જોડે લીધી? હા કહું તાન તમને હવે. કયો? આપડા બે હતા ને નતા પેલા મથુરજી દારૂડિયા. મસૂરજી. હા અરે આગેવાન. તમે મસૂજી છે બે લીધી? હા અરે એ તો અલ્યા. દારૂડી હ છેતરાઈ છે. તમારે પૈસા લઈ જઈને કરી છેતરાઈ. એટલે તમે બે ભરજાન કીધું ખરી? બે ભરી જાય કીધું એ. મને વાત તો સાંભળો પેલા કહું. તમે બે બતાવી ખરી બે? અમે જબલું કરી. ચંદુજી બે બતાવી ખરી તમે? મારા 10,000 એને બે બતાવી ખરી? બે તો બતાવી. તે કીધું કે આરે બે અને મેં કીધું કે કાલ આવીને ભરી જાય. એમને બે જ નહીં. બે કોકડી ચરતી ને બતાવી હે તમને. કેટલા જશે કેટલા જશે? અમે નામે પર બેહો બેહો. બેહો. 10,000 લઈ કેટલા જશે? એ 10,000 જે બેહો હું કહું વાપરો. આગેવાન બેહો 10,000 નહીં મેલું. એ તમારા એ 10,000 આખા જે ગામમાં વાપરો. ચોરે દેખાય નહીં આમાં. મેલું નહીં મેલું. એ આ ચંદુ. તમે એના પર વિશ્વાસ કરે ને એ જ તમે તમારી મૂર્ખાને કહેવાય. કોઈ દારૂ પર વિશ્વાસ કરાય?
પણ આગેવાન 10,000 પાછા નહીં આવે 10,000 તો હવે તમારે જ્યાં- જ્યાં અને તમે અમે કંજૂસ છો તો 10,000 માં બે આવે 10,000 બે આવે પણ મેં બોનું આપ્યું તું 10,000 તો એ તો જ્યાં 25,000 માં બે ના આવે યા તારી બનાઈ ગયો હો દારૂડિયો બનાઈ ગયો એ તો અમે તમારે ઓઢવાના 10,000 ઓઢવાના હાઉ જ્યાં પણ આપણે એમને ખોરવા જઈએ તો નહીં મળે એ તો અમે રફુચક થઈ ગયો અમે આખા ગામમાં પડે તો એને બોલો. હા કેટલા ગોતવો અને અમે તમને તો હું હાઈ તો ઓળખું તમે કંજૂસ તો હ કોઈક વસ્તુ લેવો તો સસ્તું બહુ ખોરતા હોય તમને છેતરે સારું કર્યું હું તો એમ જ કહું પણ આ તો કીધું કે 25,000 માં બે મળતી હતી તો કહું લઈ લઉં તમને ખબર તો હ પણ મને શું ખબર કે આ દારૂડિયો આવો મને આમ થોડો શકતો થતો કે દારૂડિયોનો વિશ્વાસ ના કરાય મેં તમને કીધું તું પણ આ ખરું. તો મારી લાલચ હતી હા લાલચમાં આવે એટલે જ તમે આવું કરીને બે એટલે જ તમારે લાલચ હતી ભોગવવાનું મારી. થયું 10,000 મારી ની. લાલચમાં 10,000 જ્યાં મેં તો ખોયા કહું અમે 10,000 તમારે જાય તો ભૂલી જ જાઉં હું. કહું તો હગા હવે તમારે તો આ તો 10,000 હવે મને સેટિંગ કરી આપો મને 10,000 નું એટલે આ તો જો હેજી તમને હું આના 10,000 આલું. મારે ભેળ લાવવાની હે. એ સમજાવો યાર હો. જો મહેમાન હું કહું અહીં પૈસા નહીં તમારા મારા હગાને હું આના 10,000 તો- તમારા હગાને આલું. તમે પૈસા આલે નહીં પણ હું મારા હગાને તો આ હતો ને તો તમે હગા સારું કરો બચારા મારા હારી હગાએ તમે- બોલાયા તા મને ભેળનું setting તો કરવા. તમે તો હારી બે બચારા લેવા માટે એમને કોઈ કરી દે એમને ભાઈને બોલાવ્યા હે 80,000 તમે કહેવાય તે બેહાએ પણ મને હારી બતાવત પણ મારે તાન તો એ મારા બે 10,000 જ્યાં પણ એ બે દૂધ કેટલું આલે હ? તાન મારા- અમારા ગામનો જે દલાલ છે ને બેહવાનો એને બે બતાવો ને તો તમારે એક નંબર જોવું જ ના પડે પણ તમારે સસ્તાનો હવા દેતો સસ્તી લેવા જાય તો ભાઈ અત્યારે 10,000 ઉઠવાનું થયા લાલચ લાલચ પૂરી આગેવાન, બરા, લાલચ. એ બે બતા તમને કીધી હતી ને એ હવાર હોત બે ટાઈમ દૂધ આલે હ. લાલચ બુરી બલા લાલચ બુરી બલા દાદા, તોય માં- ભરાઈ હું ગયો મહેમાન તોય ભરાઈ ગયો 10,000 હા જ્યાં બાપરા, એ તો અમે 10,000 જ્યાં બરે જે તો તમે અમે હતા જેવા કંજૂસમાં એ તો તમારે બરાબર થયું પણ અમે રહ્યા રાત રહીને હવારે ખાઈ બહીને હાઉ. શાંતિ જજો આમાં અંધારું થવા ના, આવ્યું. હવે મારે ખાવું નહીં તારું કર્યા હવે હું સીધો ઘેર જયો એવું હા હાઉ અને હગા મને 10,000 નું સેટિંગ નહીં કરી આપો મારા જોડે તો નહીં અત્યારે પૈસા. આગેવાન સમજાવ કહોનો પછી તમને સમજાવ્યું તમારી ભૂલ તમે ભોગવા બચ્ચા મગનજી નું હોક પણ મને 10,000 હવે મારે તૂટ પડશે એ તો ભોગવા તમે કંજૂસ તો હતા હારું લાલચ કશો. પૂરી ભલા એ તો ખબર તમને હારું કશો વાંધો તમે નહીં તમે લાલચ કરવા જ્યાં 25,000 ની બે લેવા જ્યાં એટલે તમારે આવું થયું જો હારું તમે કશો વાંધો નહીં. થોડા પૈસા વધારે ખર્ચ્યા હોય અને હારી બે લીધી હોય તો દૂધે સારું આલવત અને બે હારી મળત હારું કશો વાંધો નહીં મેં લાલચ રાખી હા હવે મેં નહીં નાખે 10,000 બરોબર કર્યું બરોબર ને હા, હવે આજ હવે- પછી લાલચ નહીં રાખું હા હવે એમ. આમાં આજ પછી લાલચ રાખવાની કંજૂસી કોઈ દાડ નહીં કરવાની નહીં કરું લ્યા નહીં કરું હા તો હેડો તને હગા હવે હવે મળીએ. જઈએ હા. અને આવી લાલચ ના રાખતા હવે નહીં રાખું સસ્તાની. લાલચ સસ્તાની લાલચમાં 10 જ્યાં તમારા તો આગળ તારે હવે યા, બીજી રાખો. તાર તો મસૂરજી નહીં દુકાન છે નાખ્યા. ને તાર એવું તો મસૂરજી તો અમારા ગામમાં ચેતવાનું કશો કરી વાંધો નહીં નાખ્યું બચ્ચાઓ દારૂડિયો ખુશ થાય ને હા એ મસૂરી રે ને એ તો ચેતવાનું ગામમાં કરી મહિના વગર હવે એને જોવું નહીં પડે હમ. લેવાનો હેડો તાર. તને. એ હા મગનજી આવજો એ આવજો, એ આવજો. હા, એ આવજો મહેમાન હવે આવજો હા, આગળ. 10,000 ઓઢો તાન હવે નહીં નાખ્યા. આવો જય જય ગોગા ગોગા મહારાજ મહારાજ મિત્રો. મિત્રો જય માતાજી તમને અમારો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા જાઓ અને ફક્ત વિડીયો મનોરંજન માટે બનાવે છે એટલે આ વિડીયોનો દુરુપયોગ કરવો નહીં મિત્રો અને તમે જોયું વિડીયોમાં કારણ કે આ ચંદુજીએ લાલચ કરીને ફસાઈ ગયા છે એટલે લાલચ કરવી નહીં અને અજાના માણસ કોઈનો વિશ્વાસ કરવો નહીં ચંદુજી અજાના માણસો પર વિશ્વાસ કર્યો અને એમને 10,000 ભોગવવાના આવ્યા તો મિત્રો આવું કોઈના પર વિશ્વાસ કરવો નહીં તો જય માતાજી મિત્રો જય ગોગા મહારાજ અમારી ચેનલ છે જય ગોગા ગ્રુપ કોમેડી. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો મિત્રો અને વિડીયો ગમ્યો હોય તો આગળ નિહાળજો મિત્રો જય માતાજી જય માતા જય ગોગા મહારાજ.